શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉઘાડે છોક ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યા છે? શા માટે તેઓ ભારતના હિતશત્રુ બની રહ્યા છે? જે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને આટલી બધી મદદ કરી અને જે ભારતના વડાપ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદના જ મોટેરા સ્ટેડિયમમાં આટલું બધું માનપાન આપ્યું હતું, પહોંચ્યા હતા, અમેરિકામાં જઈને પણ એમના માટે આટલી બધી મદદ કરી હતી, એ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તદ્દન નગુણા થઈને ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. એટલું જ નહીં, બેવડા ધોરણો અપનાવે છે. ગઈકાલે તેમણે જાહેરાત કરી, એક પક્ષીય જાહેરાત કરી હતી, પાંચ રાઉન્ડ સુધી ભારતનું પ્રતિનિધિ મંડળ અમેરિકામાં ગયું અને વેપારી સંગઠન અને ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાત કરતું હતું. અને મિડ જુલાઈ એટલે કે જુલાઈની 15મી તારીખે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે ભારત સાથે મોટી ડીલ થવા જઈ રહી છે, અને એકાએક ફરી ગયા અને હવે તેમણે ભારત સામે 25% રેસિપ્રોકલ ટેરિફ તો ડ્યુટી નાખી જ, સાથોસાથ 10% દંડની જોગવાઈ, પેનલ્ટી એટલા માટે રશિયન પેનલ્ટી નાખી કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો, તમે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો, એટલા માટે હું તમને આ પેનલ્ટી અપનાવું છું. પરંતુ આટલેથી અટક્યા નથી. એમણે બીજું ટ્વીટ કરી અને ભારત અને રશિયાની ઇકોનોમીને ડેડ ઇકોનોમી કીધી છે કે તમારી ઇકોનોમી તો મરવા પડી છે, તમારી ઇકોનોમી ડેડ છે, અને ભારત ભલે રશિયા સાથે ભારતની ઇકોનોમી પણ મૃતપાય અવસ્થામાં જાય ત્યાંથી પણ અટક્યા નહીં. અને પાછું ત્રીજું ટ્વીટ કરીને એમણે એવું કીધું કે દુનિયાના બધા દેશો મને રાજી રાખવા માંગે છે, અને પાકિસ્તાન સાથે તો અમે એમ ખનિજ ભંડારો પાકિસ્તાનમાં, ખબર નહીં ક્યાંથી ખનિજ ભંડારો પાકિસ્તાનમાં એ શોધી લાવ્યા છે, પરંતુ ઇરાદાપૂર્વક ભારતને ચીડવવા માટે એવું કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં જે ખનિજ તેલના ભંડારો છે, પાકિસ્તાનમાં જે ખનિજ છે, એને શોધવા માટે અમેરિકાની કોઈ કંપનીની મદદ લઈને ભારત વિરોધી એક એજન્ડા ચલાવતા હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કર્યું છે કે પાકિસ્તાન સાથે પણ મેં ડીલ કરી છે, પાકિસ્તાન સાથે ડીલ કરી છે. એટલું જ નહીં, પાકિસ્તાનમાંથી ખનિજ તેલ શોધવા માટે અમેરિકી કંપની જે છે એને ડોનાલ્ડ ટ્રમ્પ શોધી રહ્યા છે, અને પાછા કટાક્ષ કરતા હોય એમ એવું કહે છે કે શક્ય છે કે એક દિવસ ભારત પણ કદાચ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે. હવે આ કટાક્ષ જે છે અર્થપૂર્ણ છે અને મજાકના સ્વરમાં એવું કીધું છે, કારણ કે જો ભારત એવું કહેતું હોય કે અમને સસ્તામાં ક્રૂડ ઓઇલ રશિયાથી મળે છે તો તમને પાકિસ્તાન સસ્તામાં ક્રૂડ ઓઇલ આપી શકે. આ પ્રકારની ગંભીર અને ગંદી મજાક શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે સમજાતું નથી. ને પાછા એવું કહે છે કે ભારત સામેનો વાંધો એટલો છે કે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદો છો, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો, એને કારણે રશિયાની ઇકોનોમી મજબૂત બને છે, અને રશિયા જે છે એ યુક્રેનમાં લોકોને મારી નાખવાનું મશીન બની ગયું છે, એટલે વોર મશીન.